તો જે આપણા જગ્યા પર રોકાયા છે એ તમને હું પાછલા વ્લોગમાં કીધું હતું કે આપણે જે બીજી હોસ્ટેલ છે ત્યાં છે. હાલ અત્યારે આપણે છે ભાઈ બીજી હોસ્ટેલ પર છે અને બતાવું તમને નીચેથી બતાવું. અને જે સાઈડમાં આપણે આ હોટલનું બરોબર નામ નથી ખબર, નીચે જવું પછી ખબર પડે ને. અહીંયા છે ભાઈ કેફે રેસ્ટોરન્ટ, આ કેફેનું છે અને ચાય ભાઈ. પણ હાલ અત્યારે એવું છે કે અત્યારે ભાઈ બંધ છે ને, અત્યારે બંધ છે. બંધ એટલે છે કે ભાઈ થોડું ઘણું અહીંયા કામ અત્યારે ચાલે છે એટલા માટે અહીંયા બંધ છે. બાકી તો જોઈ લો ભાઈ ગાડી સરસ એવું મૂકેલું છે, જોરદાર એવું. અને મારા ખ્યાલથી આ કેફે તો નથી લાગતો, આ મારા ખ્યાલથી બાટલો ગોઠવવાનું છે, તો વાઇન શોપ જેવું લાગે છે. અને જે છે સાઈડમાં કેફે છે ને આની ઉપર બી એક બેસવાનું છે. બે જગ્યા છે, અહીંયા પણ બેસી શકો અને ઉપરની સાઈડ પર પણ તમે બેસી શકો. સરસ મજાનું એવું છે, જોરદાર એવું છે. નામ તો આપણે નીચે જઈને તમને હું કહું, કેમ કે એક સામેની તરફ જે બતાવી દઉં તમને હોટલ છે જે ભાઈ આ રહી સામેની તરફ હે ને, તો આ રહ્યું કંઈ આની જસ્ટ જોડ જ છે. અહીંયા પાર્કિંગ છે, આપણી સાયકલ નીચેની તરફ છે, તો જસ્ટ નીચે જ છે. તમને હું બતાવું ને ભાઈ, એટલું મસ્ત મજાનું છે ને, જોરદાર. શું વાત કહું યાર. અહીંયા અત્યારે એવું છે કે ચલો ઓફ સિઝન છે એટલે થોડીક ઓછી છે, પણ આ જગ્યા પર બસ આ મહિને પતે એટલે બુકિંગ ચાલુ છે, પછી ફૂલ પબ્લિક થવાની છે, ફૂલ પબ્લિક આવવાની છે અને પૂરું બુક છે. તો આપણને સારું થયું રોકાવાનું મળી ગયું, જે 4 દિવસ માટેનું રોકાવાનું મળી ગયું. બાકી તો બધી ડોમેટ્રી ફૂલ છે અને રૂમનું ખબર નથી, પણ ડોમેટ્રી બધી ફૂલ છે અને પબ્લિક છે ભાઈ. અડધા ફોરેનર વધારે છે અને એ તો છે યાર, ફોરેનર વધારે હોય ને. સરસ મજાનું જોરદાર એવું કરેલું છે. આમ ગાર્ડન કેવું લાગે, આમ ગાર્ડન જેવું એ રીતે ભાઈ. ઉપરની તરફ બેસવા માટેનું છે અને ઉપરની તરફ બેસવા માટેનું છે ને જોરદાર એવું છે. ને સામેની તરફ તમે આ જોઈ લો છે હવે વોશરૂમ વગેરે છે ભાઈ. સુવિધા એકદમ જોરદાર આપી છે ને, સુવિધા એકદમ જોરદાર આપી છે. ને કેટલામાં રોકાયો છે તમને કહું, સસ્તું છે યાર, એટલું સસ્તું છે ને, સસ્તું છે એટલું મોંઘું પણ નથી. હું તમને કહું કેટલામાં રોકાયો તો એ છે ભાઈ મસ્ત મજાનું સસ્તું એવું છે, જોરદાર એવું છે. અને તમને આવો પછી ઉપરની સાઈડ બતાવું. અને બીજી વસ્તુ કે ભાઈ વરસાદનું મોસમ થઈ ગયો છે અત્યારે ને આપણે જે જવાનું છે એ હું તમને કહું. જે તમે આ સાઈડ પર તમે ફોટો જોઈ રહ્યા છો ને, આ ફોટો જે કાલ ભૈરવનું મંદિર છે, જે મતલબ વધારે તમે રીલ્સમાં જોયા હશો. અને આ છે સાઈડમાં જે ફોટો છે એ જગ્યા પર આપણે જવાનું છે. અહીંયાથી આપણે ચાલતા જઈશું. રસ્તામાં આજુબાજુનું મોસમ વાતાવરણ લોકો બતાવતા આપણે ત્યાં જઈશું, મંદિરની તરફ જઈશું આપણે. તો તમે જોતા રહીજો. પહેલાં તમને અહીંનું તો બતાવ્યું, હવે ઉપરની સાઈડનું તમને બતાવી દઉં એકવાર, પછી આપણે નીચેની તરફ જઈએ. ને ડોમેટ્રી પણ હું તમને મારી જે રોકાય છે ડોમેટ્રી બતાવી દઉં, કેમ કે ત્યાં બધા અત્યારે સૂતા હશે ને. ડોમેટ્રીની અંદર કેવું કે ભાઈ અવાજ વાતચીત આવતી એવું બધું ના કરાય, કેમ કે ત્યાં શાંત હોય. ડોમેટ્રીની અંદર શાંત એકદમ ચૂપ રહેવાનું. તો કેવું તમને હું ખાલી ડોમેટ્રી બતાવી દઉં કેવું છે ને, કેટલું મસ્ત મજાનું છે. તો હું તમને જે હું રોકાયો છું નીચેની તરફ ડોમેટ્રી બતાવી દઉં. અને અહીંયા વાઈફાઈ ફ્રી ને એકદમ વાઈફાઈ ફ્રી છે. સરસ મજાનું એવું જોરદાર એવું. અને ઉપરની સાઈડ પર હું તમને બતાવી દઉં ઉપરનું કેવું છે. તો હાલ અત્યારે આપણે આવી ગયા છે ઉપલી સાઈડ અને હવે આપણે છે ઉપરની સાઈડ. નીચેની સાઈડ તો તમને બતાવ્યું છે, હવે છે આપણે ઉપરની સાઈડ. જે ઉપરની સાઈડ કેવું છે ને, સામે તરફ આ ભાઈ પીપળો છે સરસ મજાનો ને, આપણે સાયકલ ત્યાં નીચેની તરફ મૂકી હતી આ જગ્યા પર. અત્યારે આપણે જસ્ટ નજીક ગેટની સાઈડમાં છે. સરસ મજાનું એવું છે. ઉપરની સાઈડ પણ તમને બતાવજે ભાઈ, બેસવાનું ને જોરદાર એકદમ નંબર હે ને, મસ્ત મજાનું જે ટેબલ બેબલ બેસવા માટેનું એકદમ જોરદાર ભાઈ, એકદમ મસ્ત મજાનું. અહીંયા શાંતિથી આરામથી બેસો અને મસ્ત મજાનું ખરો. સવાર સાંજ આવીને જોરદાર એવું બસો. ને ભાઈ છે લોકો અત્યારે અને જો એન્જોય મોજ માણી રહ્યા છે. તો ભાઈ છે સરસ મજાનું એવું. અને વરસાદ હવે ચાલુ થઈ જવાનો છે ને, અત્યારે હવે વરસાદ આવી જવાનો છે ને. એક તો આપણે બહાર પણ જવાનું છે ફરવા માટે. આ વરસાદનું જોઈએ ભાઈ કેવું થાય છે ને કેવું નહીં, કેમ કે અત્યારે તો જવાનું છે બહારની સાઈડ ફરવા માટેનું. તો જોઈએ કેવું થાય છે ને. છે ભાઈ સરસ મજાનું એવું, જોરદાર એવું, કડક મજાનું ભાઈ. અહીં જે છે ને આ મતલબ આમ ગોઠવેલું ભાઈ, એક નંબર હે ને. આ જોઈ સરસ મજાનું ભાઈ, એકદમ જોરદાર.
મોસમની વાત કરીએ તો મોસમ જોઈ લો, મોસમ કંઈ આવું છે. એકદમ સરસ મજાનું જોરદાર એવું આ છે ભાઈ કંઈ ઉપરની સાઈડનું. અને હવે આપણે જઈશું નીચેની સાઈડ જઈશું ને આ ભાઈ બધા લાઈવ ગિટાર બીટાર વગાડીને મસ્ત મજાનું શાંત મોસમ, મસ્ત મજાનું જોરદાર આનંદ લે, જોરદાર એટલું મસ્ત મજાનું જોરદાર હે ને. તો એ છે સરસ એવું મજાનું છે, જોરદાર એવું છે. અત્યારે પાછા આપણે નીચેની તરફ આવી ગયા છે અને હવે જે મેન બહારની તરફ છે, બહારની તરફથી તમને બતાવીએ હે ને, જે બહારની તરફ કેટલું મસ્ત મજાનું છે. અહીંયા ભાઈ જોરદાર એવું છે અને એકદમ મસ્ત મજાનું ઉપરની સાઈડ યાર છત જેવું આ બનાવ્યું છે. આ બધા એકદમ પ્લાસ્ટિક વાળું છે ને, આ જે ભાઈ એકદમ પ્લાસ્ટિક વાળું બનાવ્યું છે તો જોરદાર એટલું મસ્ત મજાનું લાગે. ને એની ઉપર છે ભાઈ પતરા વાળું છે ને. તો અહીંયા છે ને અહીંયા ભાઈ પેન્ટિંગ બતાવો, જે પેન્ટિંગ છે સરસ મજાની જોવા માટે મૂકેલી છે. પેન્ટિંગ એકદમ મસ્ત મજાનું જોરદાર તમને બતાવો પેન્ટિંગ. ભાઈ પેન્ટિંગ એવું લાગે કે ભાઈ આમ એકદમ રિયાલિટી જેવા ને, પેન્ટિંગ સરસ મજાનું જોરદાર. ને ભાઈ આ રહ્યું કંઈ બધી પેન્ટિંગ મૂકેલી છે. માઉન્ટેન, અરે વાહ, જોરદાર જોરદાર. ને હર જગ્યા પર બસ આવું ને આવું રીતે મસ્ત મજાનું આમ મૂકેલું હોય છે. નાના નાના પેડ છે અને આ ડુપ્લિકેટ છે કે ઓરિજિનલ છે ખબર નહીં પડતી. ઓકે, તે છે હા ભાઈ સરસ મજાનું જોરદાર એવું. આ જગ્યા પર તો આપણે જઈ આવ્યા, એટલે જે આ જગ્યા પર નહીં પણ આવી જગ્યા પર તો આપણે ગયા હતા અને સરસ એવું છે, જોરદાર એવું. અને ઉપરની તરફ એવું છે કે અહીંયા અડધી રૂમો છે, અડધી અમુક રૂમો છે જે ડોમેટ્રી છે. નીચેની તરફ છે અડધી અહીંયા રૂમો છે ને. તો આપણે હવે નીચેની તરફ જઈએ અને બતાવીએ તમને. લાઈટ એવું છે કે અત્યારે ચાલુ, ચલો કંઈ નહીં, જગ્યા પર ભાઈ આવી રીતે પેડ. ને હવે આપણે ડોમેટ્રી તરફ જઈએ અને તમને હું ડોમેટ્રી બતાવું, આપણી ડોમેટ્રી. અત્યારે હવે આપણે જઈ રહ્યા છે બહારની તરફ જઈ રહ્યા છે અને કંઈ આવું છે ભાઈ, વાહ છે ને ભાઈ. ગલી પણ એકદમ જોરદાર એવું, એ મસ્ત મજાનું જોરદાર એકદમ સરસ. પાછળની તરફ ગ્લાસ મૂકેલો છે. આવતા જવતા આની અંદર જોતું જવાનું. ચલો સરસ મજાનો જોરદાર. અને આજે આપણે રોકાયા, આજે બીજો દિવસ થયો છે, ને બીજા દિવસમાં આપણે જસ્ટ સાઈડમાં પણ એક કેફે છે, ત્યાં ચા પીધી. ચાના 55 રૂપિયા લીધા, 5 હે ને. તો સરસ મજાનું છે. અહીંયાથી ભાઈ જોરદાર એવું, અહીંયા બેસવા માટેનું હેલ્મેટ મૂકવાનું. રાતે સાયકલ આપણે અહીંયા મૂકી દીધી હતી, અંદરની સાઈડ સાયકલ આપણી મૂકી દીધી હતી ને. અત્યારે સાયકલ કાઢી દીધી કેમ કે કોઈને નડચણ ના થાય એ માટે. હા ઓકે, હા કોઈ નહીં. તો ભાઈ વરસાદ, બારિશ હા. તો આ રહી ભાઈ આપણી સાયકલ, જે સાઈડમાં મૂકી દીધી સાયકલ. અને હે ને
આ રહી આપણી સાયકલ ને જે ભાઈ નામ કહેતો હતો કે હોસ્ટેલનું શું છે નામ તો તમને બતાવી દઉં. હા રે ભાઈ, અરે હું અહીંયાથી આવ્યો પણ મને એટલું નહીં ખબર પડી કે આવી છે ને. પહેલાં હું જોઈને ગયો તો પણ મને લાગ્યું કે ખાલી એમ જ હશે ને. મેં કીધું એમ જ કંઈ ચલો બોર્ડ મારેલું છે, પણ પછી ખબર પડી કે ભાઈ આ હોસ્ટેલનું નામ છે બિંગ ટ્રી હે ને. તો આ છે સરસ મજાનું એવું ને આ રહ્યું કંઈ આ ને અહીંયાથી ભાઈ આ જોઈ લો ભાઈ. પાર્કિંગની જગ્યા મોટી છે ને, એટલે એટલી બી મોટી નથી. સાંજ પડતા ત્યાં બધું ફૂલ પૂરું ભરાઈ જાય છે. અને બસ જસ્ટ નજીક જ છે જે આપણે રોકાયા હતા, પહેલાં રોકાયા હતા. તો આ સાઈડ છે જે આરોગ્ય હોસ્ટેલ. ઓકે, આ સાઈડ છે આરોગ્ય હોસ્ટેલ. જસ્ટ પાસમાં જોઈએ તો યોગા હોસ્ટેલ ને જસ્ટ જોઈએ અહીંયા પાસે તો આ હોસ્ટેલ. તો બધી જોડે છે, નજીક છે, એકદમ નજીક છે, જોડે છે બધું હે ને. એટલે કોઈ પ્રોબ્લેમ કોઈ નહોતો આવ્યો ને. અત્યારે આપણે આજે બીજો દિવસ થયો છે ને. બીજા દિવસે ભાઈ જસ્ટ સાઈડની અંદર આપણે ચા પીધી હતી અને બીજા દિવસમાં જસ્ટ આપણે સાઈડમાં ચા પીધી હતી ભાઈ. એકદમ મસ્ત મજાનું છે, જોરદાર એવું. ને ભાઈ રાતે વાત કરું તો મ્યુઝિકનો આનંદ લઈ એટલું મસ્ત મજાનું જોરદાર ને કે ભાઈ શું કે એકદમ મસ્ત મજાનું ને જોરદાર એવું છે ને. સાઈડમાં જોઈ લો ભાઈ, આ રહી આપણી હોસ્ટેલ જેમાં આપણે રોકાયા છે. અત્યારે ટૂંક સમય મતલબ આ એક જ મહિનો છે અને આ એક મંથ આગલા મહિના પછી ભાઈ ફૂલ એકદમ ચાલુ થઈ જાય છે. જ્યારે ભાઈ ટુરિસ્ટ વધારે આવવાનું ચાલુ થઈ જાય છે ને, તો પછી આ બધા પેક રહેશે ભાઈ, બધા ફૂલ રહેશે. પછી ડોમેટ્રી કે રૂમ હોય કે ગમે તે હોય ને બધું પેક રહેશે. અને બીજી એ વસ્તુ કે ભાઈ આમ જોવા જાય તો મતલબ જ્યારે અહીંયા આ એક મહિના પછી છે ને સિઝન ચાલુ થઈ જાય. સિઝનમાં આવશો ને, જે હું રોકાયો અત્યારે તમને કહું છું, હું જે રોકાયો છું એ ભાઈ રોકાયો છું ઓનલી 300 રૂપિયામાં ને. 300 રૂપિયાની અંદર રોકાયો છું. ઇન્ડિયન 300ની વાત કરું, ઇન્ડિયન 300 રૂપિયા અને નેપાળી થાય આપણે 500 રૂપિયા. ને ઇન્ડિયન થાય 300 રૂપિયા, નેપાળી થાય 500 રૂપિયા. તો આપણે એટલામાં રોકાયા છે ને ભાઈ આજ સિઝનની અંદર ફૂલ હાઈ થઈ જાય ને. પછી જે 500 રોકાયો છું ને એ પછી અંદર 1000ની અંદર આવશે કે પછી 1000માં મળશે. ડોમેટ્રીની વાત કરું છું, ફક્ત ડોમેટ્રી એટલામાં મળશે કે ભાઈ સરસ એવું છે. કાઉન્ટર તમને બતાવી દઈએ, કાઉન્ટર અને આગળની તરફ કાઉન્ટર છે. સાઈડમાં કેફે પણ છે ને આ કાઉન્ટર છે. સાયકલ આપણે અહીંયા છે ને પાછા રાત પડે ને સાયકલ પાછા આપણે અંદરની તરફ મૂકી દઈએ છે. ભાઈ પણ સારા છે કે કીધું કે ભાઈ રાતે કોઈ નક્કી નહીં ભાઈ, કોઈ કેવા લોકો આવે તો ભાઈ પી જતા એના માટે ને. તો કીધું કે અંદર સાયકલ રાતે આપણે મૂકી દેવાની, બહાર પાછી મૂકી દેવાનું. અહીં કોઈ એટલું મતલબ કંઈ પ્રોબ્લેમ થતું નથી. પણ એક વસ્તુ એ છે કે ભાઈ હર લોક એક જેવા ના હોય અને કોઈક એવું આવે ને ના કરે ઉચકેલી જતું રહે તો દિક્કતમાં પડી જાય ને. મોસમ ભાઈ વરસાદનો થઈ ગયો છે, એકદમ મસ્ત મજાનો મોસમ વરસાદનો થઈ ગયો છે. અને જોઈએ આપણે પાછું એક બજાર બાજુ બી જવાનું છે. તો જોઈએ બજારમાં જવાનું કેવું થાય. બજારમાં એટલે આપણે મંદિર બાજુ જવાનું છે. એ છે ભાઈ કાલભૈરવ મંદિર તરફ જવાનું છે. એ આવી જાય દરબાર ક્ષેત્ર તરફ આપણે જવાનું છે. તો જોઈએ ચલો ને. આપણે હવે બેગ લઈએ અને બેગ સાથે એક છત્રી પણ લઈએ અને પછી આપણે આગળની તરફ ચાલીએ. અને મોસમ ઠંડો થઈ ગયો છે. આ રે ભાઈ કાઉન્ટર. ફિશ મછલી ભાઈ અલગ અને ખાલી આને અલોન કરી દીધી છે, એકલી છે. 2 જોડી હતી તો સારું હતું. એકલું છે. ચલો વાંધો નહીં. આ છે ભાઈ કાઉન્ટર અહીંયાનું અને ટુરિસ્ટ પેક ફ્લાઇટ બધું ભાઈ છે જોરદાર એવું. અને પેન્ટિંગ જોઈ લો ભાઈ. હા ભાઈ મૂકેલી છે ચોપડી, બુક વાંચવું હોય તો વાંચી લેવાનું તમારે ને. ચેકઆઉટનો ટાઈમ છે 11:30 અને ચેકઆઉટ ટાઈમ છે 11:30. થોડું ઘણું કંઈ બી આગું પાછું થઈ જાય તો કોઈ પ્રોબ્લેમ નથી, કોઈ વાંધો નથી. પણ જે મેન 11:30 મારેલું છે ચેકઆઉટનું, અહીંયા આ રીતે છે ભાઈ.
આ છે ભાઈ કાઉન્ટર. ચલો મસ્ત મજાનું જોરદાર એવું છે. અને હવે આપણે રૂમ પર જઈએ અને બેગ લઈએ અને બેગ લઈને પછી પાછા આપણે બહારની તરફ નીકળીએ. જસ્ટ સાઈડમાં છે આપણે યોગા હોસ્ટેલ. અને વરસાદ રીમઝીમ વરસાદ ચાલુ છે. અને કેમ કે આપણે છત્રી બી લઈ લીધી છે તો કોઈ પ્રોબ્લેમ નહીં. કેમ કે ભાઈ છત્રી તો રાખવી પડે, એનું કોઈ મોસમનું વાત નથી. દિવસ બપોર ગમે તે ટાઈમ હોય છત્રી જોડે રાખવાની એને તે છે. અહીંના જે લોકો મૂકીએ ને છત્રી તો જોડે રાખે. કેમ કે ભાઈ દિવસની અંદર તડકાની અંદર તો બી છત્રીનો ઇસ્તેમાલ કરે, વરસાદમાં પણ ઉપયોગ થઈ જાય ને. તો એ છે. તો અત્યારે આપણે ધીમા આગળની તરફ નીકળીએ અને જઈએ. જે તમને બતાવો તો કે ભાઈ કાલભૈરવ મંદિર છે, ત્યાં જવાના છે. બહુ જોરદાર, એટલું મસ્ત મજાનું છે ને, જોરદાર. તમને હું બતાવતો રહીશ. તો કંઈ આવી રીતે છે ભાઈ, ગલીઓમાંથી ગલીઓમાંથી નીકળવાનું. ચલો હવે ધીમા આપણે આગળની તરફ ચાલતા જઈએ. તો હાલ આપણે ચોક પર આવી ગયા છે ને જે આપણે જવાનું છે અહીંયાથી આગળની તરફથી જમણી તરફ આપણે જઈશું. જે છે આ ચોક છે ભાઈ ક્ષેત્ર પાર્ટી કરીને છે. ત્યાં છે આપણે આ તરફ નહીં પણ આપણે જઈશું આ તરફ જઈશું, જે આપણે જવાનું છે દરબાર ક્ષેત્ર તરફ. ને અહીંયા ભાઈ આવી રીતે મંદિરો હર જગ્યા પર છે ને, આવી રીતે મંદિરો હર જગ્યા પર છે ભાઈ. સરસ મજાનું એવું છે. વરસાદ પડી ગયો એટલે થોડુંક અલગ છે, પણ પબ્લિક તો રહેવાની ભાઈ. વરસાદ પડે કે ના પડે, પબ્લિક તો રહેવાની જ છે. અને સરસ મજાનું એવું છે, જોરદાર એવું. ને હવે આપણે જે આ મેન હાઈવે છે, જે આ ડાયરેક્ટ જશે આપણે ભાઈ દરબાર ક્ષેત્ર તરફ ડાયરેક્ટ જશે. એટલે આપણે બી ત્યાં જઈશું, ડાયરેક્ટ ત્યાં જઈશું. બસ વરસાદ નહીં પડવો જોઈએ. બાકી વરસાદ પડી જાય તે ભાઈ કે પબ્લિક બધી સાઈડમાં જતી રહે ને, પબ્લિક બધી સાઈડમાં જતી રહે એટલે ભાઈ પછી વધારે કંઈ જોવા નહીં મળે ને. અડધું જે ત્યાં દુકાનો છે વગેરે અને જે ભાઈ પુરાનું વસ્તુ સામાન મળે તે હું તમને બતાવીશ, જરૂરથી બતાવીશ. તો ચલો બન્યા રહો ને. આપણે અત્યારે ધીમા આગળની તરફ જવું. કેમ કે ભાઈ એક જ રસ્તો છે ને, ડાયરેક્ટ હાઈવે ટુ હાઈવે જવાનું છે આ એક જ રસ્તા પર. ને આપણે આવ્યા છીએ આ તરફથી આવ્યા હતા. હવે જઈશું આપણે આ તરફથી. તો અત્યારે આપણે આવી ગયા છે અંદરની સાઈડ આવી ગયા છે. અને જે આપણે જવાનું છે જસ્ટ આગળની તરફ આપણે જવાનું છે. હું તમને બતાવું જે ભાઈ છે કાલભૈરવ મંદિર. તમને બતાવ્યા ને કાલભૈરવ મંદિર સરસ મજાનું. બસ એટલું કે વરસાદ નહીં પડવો જોઈએ. વરસાદ પડી જાય એટલે પછી ભાઈ પ્રોબ્લેમ થઈ જાય. વરસાદ પડે એટલે પછી ગયા એને ભાઈ સરસ મજાનું એવું છે ને. અહીંયા ભાઈ એકદમ મસ્ત મજાનું. સામેની તરફ જે તમે વ્હાઇટ કલરમાં જોઈ રહ્યા છે ભાઈ દરબાર ક્ષેત્ર છે. ને વરસાદના કારણે થોડુંક પબ્લિક છે યાર, આમ તેમ પબ્લિક છે. બાકી તો છે યાર સરસ મજાનો એક નંબર, એટલું મસ્ત મજાનું જોરદાર એવો ને. અહીંયા પણ મંદિર છે એકદમ સરસ મજાનું. વાહ, હા ભાઈ યાર ગજબ. અત્યારે હવે આપણે જઈએ બીજી સાઈડ, એટલે કે ભાઈ મંદિર તરફ જઈએ ને. મંદિર અહીંયાથી જસ્ટ નજીકની તરફ છે. મંદિરની તરફ જઈએ અને તમને બતાવે વરસાદ ચાલુ થઈ ગયો છે ને. વરસાદ ચાલુ છે એટલે વધારે વરસાદ આવી જાય પછી મજા નહીં આવે જોવાની ને. એટલે કંઈ નહીં, રીમઝીમ વરસાદ છે તો કોઈ પ્રોબ્લેમ નથી. જોઈએ અને તમને બતાવે વરસાદ સાથે વરસાદનો પણ આનંદ લો. અને પબ્લિક મોસમ વાતાવરણ જો ભાઈ, બધી બાજુ દુકાન હે ને, બધી બાજુ દુકાન. સરસ મજાનો જોરદાર એવું. જસ્ટ થોડુંક આગળની તરફ છે મંદિર છે. જોરદાર ભાઈ. હવે વરસાદ નહીં આવતો તો થોડુંક મસ્ત મજાનું લાગતું. વરસાદના લીધે થોડુંક પબ્લિક પણ આમ તેમ થઈ જાય અને થોડું ઘણું એટલે જ છે કે જે તો અત્યારે આવી ગયા છે ભાઈ આપણે મંદિર તરફ હે ને. તો અહીંયા આવી ગયા છે ભાઈ મંદિર.
પહેલાં એક સાઈડ પરથી તમને બતાવી દઉં, પછી આપણે આગળથી તમને બતાવું. તો અત્યારે આપણે એ જગ્યા પર પહોંચી ગયા છે જે કાલભૈરવ મંદિર તમને બતાવું, જે ભાઈ એકદમ સરસ મજાની મૂર્તિ છે અને જે ભાઈ હસતા ચહેરામાં છે એને, તો એ તમને બતાવીએ. તો સામે પાછળ તમે જોઈ લો, તો આ રહ્યું કંઈ ભાઈ. વરસાદના લીધે થોડુંક પબ્લિક એ થયું, બાકી તો ભાઈ પબ્લિક અહીંયા જોવે ને ભાઈ એકદમ ફૂલ પબ્લિક હોય છે અહીંયા, એકદમ ફૂલ પબ્લિક. પણ અત્યારે એવું છે કે ભાઈ વરસાદ છે ને, વરસાદના લીધે અત્યારે પબ્લિક ઓછી છે. તો એ છે સરસ મજાનું એવું જોરદાર એવું છે. દર્શન તમે પણ કરી લો. સામે તરફ છે ભાઈ કાલભૈરવ મંદિર. અહીંયા છે ભાઈ કાલભૈરવ મંદિર. તો ભાઈ તો આ છે આપણે આવી ગયા છે ભાઈ દરબાર ક્ષેત્ર. અને હવે આપણે અહીંયાથી સિદ્ધિની તરફ આપણે જશું. વરસાદના કારણે બધું ભાઈ અહીંયા જેટલું બી તમે ત્યાં સફેદ સફેદ તાડપત્રી તમને ઢાકલો જોવાતો હશે ભાઈ, બધું અહીંયા નાના નાના કિચનો, જૂની વસ્તુઓ ભાઈ, ગળામાં પહેરવાનું, બ્રેસલેટ હાથમાં પહેરવાનું, ઘરમાં મૂકવાનું ભાઈ, બધું અલગ અલગ જાતનું ભાઈ પુરાનું વસ્તુ અહીંયા બધું મળી જાય. અને ભાઈ એ છે કે ભાઈ વરસાદ કારણે બધું બંધ હે ને, વરસાદ કારણે બધું ઢાંકી દે, કેમ કે અહીંયા તાંબા પિત્તળનું આમ તેમ મળતું હોય છે, જે કાટ લાગી જાય એના કારણે બધું ઢાંકી દે છે. બાકી છે આ જોરદાર ભાઈ પૂરી માર્કેટ છે. અહીંયાથી પૂરી માર્કેટ છે ને, અહીંયાથી લગાવીને પૂરી ઠેઠ સુધી પૂરી માર્કેટ છે, એકદમ માર્કેટ છે ભાઈ. આ રહ્યું કંઈ સરસ મજાનું એવું જોરદાર વાહ. અને આજુબાજુ બધા કેફે રેસ્ટોરન્ટ ભાઈ સરસ મજાના બધા સાઈડમાં જોતા છે ભાઈ, બધા એ જ છે. આ રહ્યું કંઈ ભાઈ વરસાદના લીધે ભાઈ કોઈ અહીં બેસતા વગેરે નથી. બાકી આ બધા આરામથી મસ્ત મજાના બેસી રહે, જેમ કે અહીં નીચેની તરફ બધા બેસી રહ્યા આરામથી મસ્ત મજાના બેસી રહે લોકો, મસ્ત જોરદાર લાગે. પણ વરસાદ આવી ગયો, વરસાદના લીધે કોઈ ઊભું નથી રહેતું એને, એટલે વરસાદમાં આ પ્રોબ્લેમ છે ભાઈ. વરસાદનું કોઈ નક્કી નહીં, ક્યારે પણ આવી જાય. એ તો હું તમને કહેતો જ આવું છું કે વરસાદનું કોઈ પ્રોબ્લેમ નહીં હે ને, ક્યારે પણ આવી જાય એને, તો એ છે. બાકી બીજું કંઈ નહીં છે ભાઈ, જોરદાર એવું સરસ મજાનું. બાકી બધું અત્યારે બંધ છે વરસાદના લીધે, બધું ભાઈ એકદમ બધું બંધ છે ને. બાકી તો આ રીતે હોય છે ભાઈ કિચન બિચન. તો આ રીતે છે ભાઈ, કંઈ કિચન બિચન મળી જાય. બાકી છે હવે આપણે આગળની તરફ જઈએ, ત્યાં સીધા જઈશું અને તમને બતાવતા જઈએ
વરસાદ નહીં પડતો તો મસ્ત મજાનું બતાવતો ભાઈ આજુબાજુનું જોરદાર રહ્યું, પણ અત્યારે વરસાદ છે એટલે બધું બંધ છે ને. ભાઈ આ કંઈ પાછા બીજી માર્કેટમાં આવી ગયા છે અત્યારે. ભાઈ એનું ચોખ્ખાઈની વાત કરું તો ભાઈ એક નંબર જોરદાર એવું સરસ મજાનો ને બસ આજુબાજુ બસ શોપિંગ મોલ દુકાન. ભાઈ એવું લાગે કે અહીંયા જ્વેલરનું વધારે છે ને, કે ચાંદી સોનાનું વસ્તુ વધારે છે ભાઈ. ગજબ યાર, ગજબ હે ને. વરસાદનું થોડુંક આવી ગયું પ્રોબ્લેમ, એટલે બાકી યાર જોરદાર પબ્લિક રહે, એકદમ તગડી પબ્લિક રહે ને, જોરદાર તો એ છે. વરસાદના લીધે અત્યારે પબ્લિક છે ભાઈ. વરસાદ આવે કે ના આવે પબ્લિક તો રહેવાની જ છે, અને વરસાદ હોય કે ના હોય પણ પબ્લિક રહેવાની છે. અને ભાઈ આ તરફ અને સામે તરફ ભાઈ બંને બાજુ એટલે ભાઈ બંને બાજુ સરસ મજાનું એવું છે. થોડુંક વરસાદ બી પડે તો થોડુંક સારું લાગે ભાઈ. મોસમ અત્યારે ઠંડક થયો છે હે ને, વરસાદના કારણે અત્યારે થોડુંક મોસમ ઠંડો થયો છે. બાકી તો ભાઈ ગરમી તો અહીંયા બી હોય છે, ગરમી એકદમ હોય છે. બાકી તો એ જ બાકી સેલ છે ને બધી રીતે ભાઈ, બધી બાજુ સેલ. અહીંયા એવું છે કે ભાઈ લેવું હોય તો ને, બાકી બધું અહીં ભાઈ લેડીઝનું જ છે. આ સાઈડમાં બધી બાજુ લેડીઝનું છે ને. પેલી સામે અલગ છે. એક જ લાઈનની અંદર બધું આવી જાય ભાઈ. એક જ લાઈનની અંદર કેવું બધું આવી જાય, ટોટલી આવી જાય એક લાઈનની અંદર. વાહ, જોરદાર. હવે અહીં શું છે તેટલી પ્રાઇસવાળા છે, મોંઘું ખૂબ છે ને. નહીં ભાઈ બેકરી છે ને, આપણે બેકરીમાં પહેલાં પણ અહીંયા ખાધું હતું ભાઈ, એટલું મસ્ત મજાનું મળે, જોરદાર એવું બેકરીમાં. અને ભાઈ ઈચ્છા છે ભાઈ કંઈક ખાઈએ આપણે, મીઠાઈ 30 રૂપિયા 25 રૂપિયા. તો ચલો આપણે પણ એક લઈ લઈએ અને એક ખાઈએ. તો જે આ જગ્યા છે ભાઈ થમેલ એરિયો, અને આ છે ભાઈ થમેલ એરિયો છે ને. અહીંયા ભાઈ આજે તો દિવસ છે ને, આજે રાતે ભાઈ અહીંયા પબ્લિક એકદમ તગડી થવાની છે ને. અને ભાઈ વરસાદનું ખબર નહીં આવે છે નહીં પડતો ભાઈ. વરસાદ પડીને જતો રહ્યો છે. હવે આપણે છત્રીને એક સાઈડ પર મૂકીએ. અત્યારે જે જોજો ખાલી આ જગ્યા અત્યારે કેવી છે ને, રાતે કેવી છે ને. અરે ભાઈ બધું ચેન્જ થઈ જાય યાર, હા ને, ચેન્જ થઈ જાય બધું. રાત પડે અહીંયા દુનિયા ભાઈ બદલાઈ જાય એવું છે ને, એકદમ ભાઈ દુનિયા બદલાઈ જાય. રાત પડતા દુનિયા અહીંયા બદલાઈ જાય. અરે ભાઈ અમે લીધે રાતે એનો નજારો જોઉં છું હે ને, અને અત્યારે એનો નજારો કયો અલગ છે. એટલે એવું છે ભાઈ અહીંયા રાત દિવસ ચેન્જ થઈ જાય છે ને, જોરદાર યાર. અત્યારે ભાઈ છત્રી લઈને જ ફરીએ છીએ આપણે, છત્રી લઈને ફરીએ છીએ. ત્યારે વરસાદ ગયો ત્યારે વરસાદ ગયો છે. થોડું પડે, રીમઝીમ તો ચાલુ રહેવાનો છે. કહીને પર્યટન સેવા બધે કોટન સેલ. આ
હવે ઘરમાં લગાવો તો સરસ મજાનો જોરદાર. ભાઈ વસ્તુ એટલું છે ને કે ભાઈ યાર વાત નહીં કહેતો યાર, એટલું બધું યાર વસ્તુ યાર કસમથી કમ. તમે આવો તો ભાઈ વિચાર કરો તો ભાઈ શું લઉં શું લઉં શું લઉં શું લઉં. કપડાથી લગાવીને મફલર લગાવીને બ્રેસલેટ બધું. બાકી બીજું તો છે જ ભાઈ. હા, ટ્રેકિંગ સ્પોટનું વસ્તુ તો ભાઈ હરેક જગ્યાએ ટ્રેકિંગ સ્પોટનું વસ્તુ મળી જાય. હે ને ગિમ્બલ તો આ એ જ જગ્યા છે જે આપણે પહેલાં અહીંયા રોકાયા હતા, જે સાઈડમાં જે હોસ્ટેલ છે ભાઈ ફંકી મંકી કરીને છે, ત્યાં રોકાયા હતા. હવે એવું થઈ ગયું છે આ જગ્યા પર આપણને એકદમ અનુભવ થઈ ગયો છે એકદમ. એ ભાઈ હવે એવું સમજ લો કે હું અહીંનો લોકલ જ થઉં અને અહીંયાથી ગયા હતા આપણે અંદર. તો એ છે, ચલો કોઈ નહીં. અંધારું થઈ ગયું છે અત્યારે. અને અત્યારે આપણે હવે જઈશું ભાઈ ચા પીવા જઈશું આપણે, જે આપણી પહેલાંને ને ભાઈ હુક્કાના શોખીન ભાઈ હુક્કો. તો કન્ફ્યુઝ હા ભાઈ છે અહીંથી જઈએ આપણે. સરસ મજાનું ભાઈ. અત્યારે અંધારું થઈ ગયું છે ને, કેમ કે વાદળના લીધે બધું હવે અત્યારે આમ થોડું અંધારું લાગશે ને, અંધારું છે અત્યારે. બાકી તો આપણે હવે જે આરોગ્ય હોસ્ટેલ તરફ જે આપણે રોકાયા હતા ત્યાં જઈએ અને ત્યાં ચાય બાય પીએ આપણે ત્યાં જઈને. અને બાકી આ તો ભાઈ છે તમારા માટે વાઇન શોપ ભાઈ. તો ભાઈ મામૂલી વસ્તુ છે, જેમ કે આપણે આપણી બાજુ ભાઈ સોડા વગેરે ગોઠવેલું હોય ને, એ ત્યાં લોકલ છે ભાઈ. બધી જગ્યાએ ગોઠવેલું હોય ને, હોય તે છે લોકલ છે એનું. બાકી છે સરસ મજાનું. અત્યારે ભાઈ અંધારો તો તમને બતાવતો છે, અને અત્યારે ભાઈ થોડું અંધારો બતાવશે. કંઈ નહીં, ચાલતા ઠેઠ આપણે દરબાર ક્ષેત્ર પછી ત્યાંથી ફરતા આયા. હવે ચાલવામાં પણ એક આદત પડી ગઈ છે ને, ચાલતું ફરવાની આદત પડી ગઈ છે. જતો રહો યાર ભલે ને, આજુબાજુ કેટલા કિલોમીટર હોય એટલા જતા રહીએ આપણે આરામથી. ભાઈ સરસ અહીંયા ભાઈ એન્જોય સાઈડમાં બી મસ્ત. અહીંયા એક વસ્તુ કહું તો ભાઈ અહીંયા એવું છે ભાઈ, પીવાવાળા એવું છે કે મતલબ દેખો દિવસ અને રાતે બહુ ફરક છે ને. દિવસમાં એવું નહીં કરવાનું જેમ કે રાતમાં કરે, એવું દિવસમાં નહીં કરવાનું. જેમ કે રાતે ભાઈ અહીંયા બધા રસ્તા પર હે ને ચાલતા બધા પીતા જતા હશે. તો ભાઈ આ વસ્તુ દિવસની અંદર નથી, હે ને, સમજી લો દિવસની અંદર આ વસ્તુ નથી. એ ભાઈ રાતે છે કે એ બી એક એરિયો છે ભાઈ, થંબમેલ એરિયાની અંદર તમે રાતે ભાઈ ચાલતા પી શકો. બાકી તો હર જગ્યાએ એવું ના હોય. બહારની સાઈડ જાઓ તો ભાઈ તમારે જે હોટલ હોય, વાઇન શોપ હોય એની અંદર જઈને પીવાનું. એટલે ભાઈ તમને કીધું પહેલાંથી હે ને, કેમ કે ભાઈ કોઈ અમુક શોકિંગ હોય તો ના કરે ને ભાઈ પહેલા દિવસે કંઈક પ્રોબ્લેમ આવી જાય તો એટલે એવું છે. બાકી જે રીતે નાઇટની અંદર અહીંયા ભાઈ બાર્ડર હાથમાં લઈને જાય એવું તો ભાઈ દિવસે નહીં કરતા હોય, હે ને, એ છે. ચલો હવે આપણે જઈએ. વરસાદ પાછો રીમઝીમ શરૂ થઈ ગયો છે અત્યારે. ને છત્રી લઈને ફરવાની, આજે રાતે ભાઈ મજા આવે એવું હતું, પણ હવે શું કરીએ, આ તો બધું વરસાદવાળો માહોલ થઈ ગયો ને. હવે છત્રી ખોલવી પડશે, થોડી ઘણી ખોલવી પડશે.
વરસાદ અત્યારે પણ રીમઝીમ વરસાદ ચાલુ છે ભાઈ. અને આપણે અહીંયાથી જસ્ટ આગળની તરફ જવાનું છે ને આગળથી પાછા આપણે આ બાજુ એટલે કે સામે તરફ આમની પાછળ આપણે જઈશું જે ભાઈ આરોગ્ય હોસ્ટેલ છે ત્યાં જઈશું અને ચાય ભાઈ પીશું, થોડો ઘણો ટાઈમ કાઢીશું. બાકી તો વરસાદ તો ભાઈ જોઈ લો ભાઈ, વરસાદ એકદમ તગડો છે ભાઈ. હવે વરસાદ વધી ગયો છે એટલે છે કે ભાઈ છત્રી લઈને જ ફરવાનું ને, છત્રી લઈને ફરવાનું. બાકી ઠીક છે, ચલો આપણે પણ જઈએ ધીરે ધીરે, કેમ કે વરસાદ તો ભાઈ રહે નહીં, આપણે પણ ઊભું રહેવાનું નહીં એમ, હે ને. જશે વરસાદ બી ઊભો નહીં રહે ને આપણે પણ ઊભું નહીં રહેવાનું. તો ચલો હવે આપણે જઈએ ભાઈ આરોગ્ય હોસ્ટેલ પર ને ત્યાં જઈને આપણે ચાય પીએ.